રાત્રે સામેથી આવતી ગાડીની એલઈડી લાઇટ તમારી આંખો આંજી નાખે છે, અકસ્માતનો ડર લાગે છે, તો આ વિડીયો તમારા માટે છે. ગુજરાત પોલીસ અત્યારે અનધિકૃત એલઈડી લાઇટ સામે રાજ્યવ્યાપી ડ્રાઈવ ચલાવી રહી છે. પણ અહીં એક મોટો ટ્વિસ્ટ છે. સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં સ્ટેટ ટ્રાફિક એસપીએ કબૂલ્યું છે કે પોલીસ પાસે લાઇટની તીવ્રતા એટલે કે લ્યુમેન્સ માપવા માટે કોઈ ડિવાઇસ જ નથી. જી હા, તમે સાચું સાંભળ્યું. સાધન વગર જ નક્કી થાય છે કે તમારી લાઇટ અનધિકૃત છે કે નહીં, અને દંડ 1000થી લઈને છેક 6000 રૂપિયા સુધી. નિયમ શું કહે છે એ પણ સમજી લો. સ્ટાન્ડર્ડ એલઈડી લાઇટની તીવ્રતા 3000થી 5000 લ્યુમેન્સ હોવી જોઈએ. જો તમારી લાઇટ 5000 લ્યુમેન્સથી વધુ તીવ્ર છે તો તે અનધિકૃત છે. પણ સવાલ એ છે કે જો પોલીસ પાસે માપવાનું સાધન જ નથી તો દંડ કયા આધારે વસૂલાય છે? સરકાર પાસે હજુ સુધી આ લાઇટોના વેચાણ પર રોક લગાવવાની પણ કોઈ પોલિસી નથી. ડીલરો બિંદાસ લાઇટો વેચે છે અને ભોગ બને છે સામાન્ય જનતા. પોલીસ કહે છે કે તેમની પાસે દંડવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. શું આ આયોજનબદ્ધ કામગીરી કહેવાય કે પછી માત્ર દંડ ઉઘરાવવાનો રસ્તો? ગાડીમાં લાઇટ નંખાવતા પહેલા લ્યુમેન્સ ચેક કરી લેજો, નહીંતર ખિસ્સું ખાલી થવાની તૈયારી રાખજો. તંત્રની આ અનઘડ નીતિ વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં ચોક્કસ જણાવજો.